સોમનાથ મંદિરના દર્શન બારેથી કરી લ્યો. અહીંયા સુધી મોબાઈલ એલાઉડ છે, પછી આગળ સિક્યુરિટી ચેકિંગમાં એલાઉડ નથી. તો ફ્રેશન અપ થઈ ગયા છે હવે બધા, અને હવે સોમનાથ મંદિરના દર્શન પણ આપણે કરી આવીએ. અત્યારે સુધી આપણે જોયું રાજકોટથી સોમનાથની ટ્રીપ, એકચ્યુઅલી રાજકોટ ટુ વેરાવળની ટ્રીપ. ત્યાં આપણે હોટલનું રિવ્યૂ પણ આપેલો હતો. સો હવે આપણે જઈ રહ્યા હતા સોમનાથ મંદિરે દર્શન કરવા, બટ હોળી ધૂળેટીનો ફેસ્ટિવલના કારણે ત્યાં બહુ જ ભીડ હતી. અમારે એપ્રોક્સ 2.5 આવરથી 3 અવર્સ લાગ્યા હતા દર્શન માટે. સો રાતનો ટાઈમ હતો એટલે પ્રસાદનો કાઉન્ટર ને એ બધું જ ક્લોઝ હતું. સો નેક્સ્ટ ડે સવારે એકચ્યુઅલી વ્લોગ અમે બનાવ્યો હતો, પાછા વેરાવળથી સોમનાથ ગયા હતા વ્લોગ માટે. સો આના પછીના વ્લોગમાં વેરાવળનો વ્લોગ આવશે આખો. એમાં આપણે જે સોમનાથ દર્શન કર્યા હતા સાંજના ટાઈમે, પછી જે સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કર્યું હતું એ પણ એમાં જોવામાં આવશે. આ છે સોમનાથનું પાર્કિંગ, અને એકદમ વિશાળ પાર્કિંગ સ્પેસ બનાવી છે. અને એક્ઝેક્ટ સામે સોમનાથ મંદિર છે. તો આ છે સવારનો સોમનાથ મંદિરનો નજારો. ધૂળેટીનો દિવસ છે, ભીડ તમે જોઈ શકો છો. સામે જે તમે જોઈ રહ્યા છો એ મંદિર છે. અને અહીંયા આ બધી મંદિરની અંદર જવા માટેની લાઈન. ગઈકાલે રાત્રે બી પબ્લિક હતું, બટ આટલું બધું નહોતું. આજે સવારે ધૂળેટીના દિવસના કારણે પબ્લિક પણ ડબલ છે. સોમનાથ મંદિરના દર્શન બારેથી કરી લ્યો. અહીંયા સુધી મોબાઈલ એલાઉડ છે, પછી આગળ સિક્યુરિટી ચેકિંગમાં એલાઉડ નથી. ધજાના દર્શન. બાકી આ સોમનાથનો દરિયો. આગળ જ અહીંયા પ્રસાદીનું કાઉન્ટર છે, એની બાજુમાં જ બૂટ ને ચપ્પલ ને બધું રાખવાનું હોય છે. તો આ છે આપણી સોમનાથ મંદિરની પ્રસાદી, જેમાંથી આપણે લીધી છે ચૂરમાના લાડુની પ્રસાદી. આ 90 રૂપીસનું પેકિંગ છે, અને આનાથી નાનું 50 રૂપીસનું પણ પેકિંગ આવે છે. અને આ છે પીનટ ચીકી. માવા ચીકી પણ મળે છે, બટ પીનટ ચીકી આ લોકોની વધારે ટેસ્ટી હોય છે, એટલે દર વખતે અમે એ જ લેતા હોઈએ છીએ. એક પેકેટમાં આવી રીતે 4 ચીકીનું પેકિંગ આવે છે. સોમનાથ જાઓ ત્યારે આ પ્રસાદીમાં જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સારો ટેસ્ટ હોય છે આનો. માવા ચીકી જેમ મેં કીધું એમ, મગજના લાડુ અને મોહનથાળ, આટલી પ્રસાદી ત્યાં મળે છે. સો હવે આપણે બહાર નીકળીએ.
હવે સોમનાથનો બ્લોગ હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. અને બીજો બ્લોગ હવે વેરાવળનો આવશે, શિપ ડોકયાર્ડનો અને વેરાવળનો બ્રેકફાસ્ટનો. સો એ બ્લોગની રાહ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.